कृष्ण मोटी माछली भेगी थी गई। आ जो कृष्ण खतरनाक से बहु मोटो है। जो केवड़ी मछली है मीठा पानी नो आम तो गाम में आवे से। तो पेला से टाइगर अजीब अडने भाई बोका सादा એવું ન તો મૂળ માં નથી નદી ઉપર આવી। મિત્રો કેમ છો? મજામાં તો મજામાં છીએ। તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા અને આજ આપણે કેટલા દિવસ પછી વિડીયો લઈને આવ્યા છીએ। તો આજ આપણે બંધવણમાં જવાનું છે કૃષ્લા પકડવા। શું કહું હાલો તો ભાઈ ટાઈટ છે બહુ વાવડો ઉડી ગયો દરિયાઈ ખેડૂ છે ભાઈ। વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો એને ધન્યવાદ। હા ધન્યવાદ। તો હાલો ફટાફટ આપણે જઈએ કૃષ્લા પકડવા। મુકેશભાઈ અને બાબુ આમ છે મહેશભાઈ મોડી છોડે છે। હાલો ઓડી ફટાફટ ધક્કો મારી દઈ હવે જવા દઈ છે તેણીથી ઓડી। હાલો મારે વાહ જવું પડશે પતા ને મુકેશભાઈ ડ્રાઈવર મહેશભાઈ શું કેવું મૈયાભાઈ આપણે ભીણમાં જરીક ઉતાર રાખજો બરાબર છે જમણે ઉતાર રાખજો આમ સારું પછી। હા ભાઈ તો ગાડી નીકળી છે હમણાં વિડીયો બનાવવાનો અમારે કાંઈ ટાઈમ નહોતો તો પછી વિડીયો લઈને આવી જશે વાડી વિડીયો જોયા કરજો। બંધ શરૂ થઈ ગયું છે અમારે। હા બંધ અમે શરૂ કરી નાખ્યું છે હવે રેગ્યુલર વિડીયો આવશે। હાલો તો ફટાફટ હવે આપણે જઈએ પકડવા। બગલા અત્યારમાંથી આવી ગયા તો મોટો ખબર આમ તો ઝાડમાં છોટી ઓલો ઝાડમાં કસલો છે બતાવો આમ આગળ રાખો બધી થોડીક નથી હાજરો કસલા આવ્યા છે ભાઈ એવી એવી તમે વિડીયોમાં બિના રહેજો। બાબુ ડ્રાઈવર છે ને સવાર ઘણું ખરું થઈ ગયું હતું। હાલો પછી આપણે જઈએ છીએ મહેશભાઈને આમ ઉતરતા આવ્યા આમ જ બધું છે નવું નવું માછલું આવ્યું નવું ઉતરાણ માછલી આવ્યું છે નવી ઉતરાણ છે વીએ અહીંયા ફફડાટી બોલાવે છે આ જેટલી છે કેટલી કસલો આવે છે। હાલો તો આપણે અંદર જઈ પછી બતાવી તમને મિત્રો આપણે મુહૂર્ત કરી નાખ્યું છે। જો માછલીથી મુહૂર્ત ચૂ છે ભાઈ। હાલો આગળ જઈ આ જો કોકરા ફિશ જો કૃષ્ણ આવી ગયો મોટો જબર છે। ફટાફટ પકડી લઈએ આપણે। હજુ કડવાની કોશિશ કરે છે હાલો આપણે ફાઇનલી પકડાઈ ગયો તો હવે હજુ મોટો કસલો છે કેટલા દિવસ પછી આપણે પાછા પકડવા આવ્યા। હવે એવું ટાઈગર ઝીંગાનું મુહૂર્ત થઈ ગયું આપણે તમને ખાડીમાં બતાવ્યા હતા નાથી વસો અહીંયા આજ મુહૂર્ત છું। હાલો આજે આપણે આગળ મળતા જઈએ જો બહુ એવી કૃષ્ણ મળ્યો આપણને હજુ એવડું આપણે લેવાય નથી બતાવવા પૂરતી આપણે વેણતા જઈએ નવીન નવીન માછલા આવે છે બધા બહુ એવી કૃષ્ણ મળ્યો આમ તો બતાવું તમને આમ તો આંગળીની સાઈઝમાં આવે એવડો છે। ખાડામાં કેટલા ભેગા થઈ ગયા। હા ભાઈ મીઠા પાણીના હોય ને છે તો મીઠા પાણીમાંથી અહીંયા આવી જાય પકડીને બતાવું પૂરો પૂરો। આ જો કેવડો મોટો છે। ટાઈગર પાસે આવ્યો છે જે આમાં છે ટાઈગર થઈ જાય તો હતો ને આ તો માછલા છે હજુ ઝીણા ઝીણા માછલા જે લાટ છે આમાં પકડે જ રાખવાના છે। હવે તો ઝીંગા ના કૃષ્લાના આગળ છે એટલે એનો મતલબ આગળ મોટો કૃષ્લા હશે। આ તો એક દેખાય છે એક અહીં તો અંદર બેસી ગયો ગરમ ફાઇનલી પકડી લીધો ભાઈ। એક હાથે પકડવું ને બહુ મુશ્કેલ પડી જાય કેમ કે એક હાથમાં આપણે કેમેરા હોય એટલે પકડવું બહુ મુશ્કેલ પડી જાય। તો કૃષ્ણ મોટી માછલી ભેગી થઈ ગઈ। આ જો કૃષ્ણ ખતરનાક છે બહુ મોટો છે।
હા તો ફટાફટ પહેલાં આપણે માછલીને પકડી લઈએ. માછલી ભાઈ બહુ હેવી છે, મોટી. જો કેવડી માછલી છે. અને પકડી લીધો કેમ કે ગારામાં લઈ આ બહુ ફાવતું નથી. અહીંથી નાખી દઈએ સીધો થઈ ગયો. હાલો તો આજે આપણે લાડ બાકી છે વીણવાનું, શરૂઆત જ છે. જો તો મીઠા પાણીના હાવ નીકળા આવી ગયા છે. એવડા સેવ થાય તો કેવડા મીઠા પાણીના થાય. એક આ વાયગલ મોટો દૂર છે, એક અહીંયા છે. જો આમ તો મિત્રો કેવડો મોટો છે આવો. ઓય બાબા મીઠા પાણીનો આમ તો ગારો ઉડાડે બહુ, અને આપણે જોતા નથી મિત્રો. ઘણી બધી સવાર થઈ ગઈ છે જો, ને હવે આપણે અહીંયા શેડા પૂગવા આવ્યા ને હજી બધા બીજા 3 જણા છીએ, આમ બધે વીણે છીએ. ને આપણે કાંઈ ક્રેસલો મળ્યો હતો મોટો, બતાવી દઉં. હજુ અરે આ તો આમાં કરડે ને ખાલી તમે ખીજવવું પડે પેલા, સમજ્યા? હાલો ને પકડી લઈએ ફટાફટ. લઈ લીધું છે આપણે. હવે તો અહીંથી તરત પકડાઈ જાય, પણ જાળલી આઠે ગળી જાય ને ત્યારે જ હાથમાં ન આવે. અહીંયા તાત્કાલિક પકડાઈ જાય, ગારો ખરતો નથી. જો બહુ હેવી છે. ટાઈગરે મળી જાય અને સાથે સાથે કસલી પણ. કસલા આજ મિત્રો આવ્યા છે. હાલો નાખ દી મિત્રો. અહીંયા એક મોટો કસલી છે, તમને બતાવું. અહીં જો બેસી ગયો, ભાગે તા છે હવે તું. એ કાંઈ નાની એમથી છે જરી, મોટી એક. પકડી લઈએ હવે. છે ને ગારામાં હરકું દેખાય નહીં, પણ ગારાવાળા તો ગારાવાળા તમે જોઈ લો. બીજું શું ડુંગળું ભરાઈ ગયું. હાલો તો આપણે બીજા વીણીએ ફટાફટ. મિત્રો માછલી આવી છે, બહુ મોટી છે. એવડી એકી જીડી નથી આપણને હજી. અને અહીં ઝીણી ઝીણી અંદર લાટ છે. હા તો આપણે મીઠા પાણીનો નથી હો. જો ઝીણી ઝીણી તો લાટ છે મિત્રો. સવાર થઈ ગઈ આવું સરસ મજાની, ને મેં અહીંયા બધું વીણ નાખ્યું. તો હવે ફટાફટ ઓલા છે અહીંયા હું જાઉં, પછી ના કેવું છે તમને બતાવું. ચાલો આપણે ના જઈને મળીએ. જો આપણે આવા નવા ગારામાં હેલું જવાનું છે લગન. હજુ આવી રીતે કંઈક લોકેશન છે સવારમાં. હાલો તો ફટાફટ એ બધું જઈએ મિત્રો. આપણે મુકેશભાઈ લેવા આવી જશે. એને જો શાક થોડુંક જ ઝીડ્યું, આપણને થોડુંક ઝીડ્યું, કેમ કે વરસાદ આવે, નદીનું પાણી આવે ને એમાં શાક ભાઈ નથી આવતું સારું. હજુ કારણ કે મીઠું પાણી આવે કે ખારા પાણી આવે, મીઠું પાણી આવે એટલે માછલી બધા બહુ ઓછું આવે, એટલે શાક ઓછું એવું છે. હવે તમને શાક જોઈ ને તમે જોતા છો કે શાક આવે મિત્રો. આપણે શાક બાક બધું ધોઈ ને પછી તમને અલગ પાડીએ ને ના બતાવી, કેમ કે ધોવું ના કાંઈ જાદુ છે નહીં, ખોટું હું બતાવું. હાલો તો આપણે ફટાફટ હવે નોખું પાડતા હોય ને તમને બતાવીશું મિત્રો. હવે એમ શું કે આપણે કંઈ ધોવું છે, મારે બતાવો તો પછી ધોવામાં દેખાડી દીધું. હજુ આવું કાળી માછલી છે. મીઠા પાણીને આવી એ બધી પાછી લઈ લીધી, કેમ કે એ પાછો કસલાને સારો નખાઈ જાય. મીઠા પાણીને હતી આપણે કસલાને સારો નાખી દેવાનો છે. તો આ મીઠા પાણીના પાછા લઈ લીધા, એમાં કસલાને સારો નાખી દે. શું કેવું મહેશભાઈ? હા તો બાબુ હતા મોટી માછલી દેખાડે છે, બહુ મોટી છે. શું કેવું બાબુ હતા? હે બહુ મોટી છે. હા તો આપણે બ્લેક લઈ લીધા કસલાને સારો નાખવા હાટું. હજુ બ્લેક લઈ લીધા આપણે કસલાને સારો નાખવા હાટું, કેમ કે આપણે કસલા તો ખાય. જો ધોવાનું ચાલુ છે. આપણે 3 ડબલા નાખી દીધા. હા આવું કંઈક લોકેશન છે. બહુ સારું ધારી ગયો છે. જવું સારે બધું બતાવી દઉં તમને. જો
હાલો હવે ધોવા ગયું છે ને હવે આપણે એને ફટાફટ બહાર કાઢીએ નોખું પાડવા ના તમને જેવું બી બતાવશું બીજું હું હું કાંઈ હા તો તમે શાક જોઈ શકો છો કેવું ભાઈ બહુ શાક આવ્યું નથી મૂળમાં નથી જો મિત્રો ટાઈગર છે આપણે ખબર છે બંધોળમાં આવે છે તો કેટલા છે ટાઈગર હા જીવે છે હા જો કઈ કીધું તો કિસ્તી જીવે છે જો ટાઈગર એમ છે ધોવા એ તો પાછવા પડે ટાઈગર બસ લઈ જાય છે હું કહું બધા ટાઈગર લઈ જાય બધા અહીંયા શું પડ્યું મગજ ધોવે છે ને આમાં કૃષ્ણ છે હા જો અહીંયા મીઠા પાણીના નદી આવી એમાં ભાઈ કોકરા આવી જશે હા કચલાને સારો નાખી દેવાનો આપણે જો મિત્રો જો આપણું બંધણ અહીંયા હતું આ ઝાડ ને મિત્રો હવે આપણે આ વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો ને આ વિડીયો તમને કેવો લાગ્યો તમે પૂરું જોયું હોય તો તમે દિલથી આભાર કમ્પ્લીટ નથી ભાઈ બને બને એટલો શેર કરો તમે તો અમને ખબર પડે કે એનો શું પ્રોબ્લેમ છે કાંઈક સોલ્યુશન આવે હોય તો વળી શેર કરજો વિડીયો ને ભાઈ દરિયાઈ ખેડૂત છે એ ભાઈ તમે તો વિડીયો જોયો હોય પૂરો તો તમે અમારે ક્યારેક વિડીયો બનાવવા આવો અમે તમારી પાસે આવી વિડીયો બનાવવા કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી દે આ વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને આ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આવવાના આ વિડીયોમાં